ગુડ મોર્નિંગ દોસ્તો, તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો દોસ્તો આજે બહુ સરસ વરસાદ થઈ રહ્યો છે, આ દેખો. અને ગામડામાં વરસાદ હોય એટલે તમને ખબર જ છે કે સુકૂન જેવું જ અનુભવ થાય છે. અને આ જો હમણાં તો ધીમો ધીમો વરસાદ થઈ રહ્યો છે અને હું વરસાદમાં આનંદ માણી રહ્યો છું. તો દોસ્તો આ મારો ગુજરાતી ફર્સ્ટ બ્લોગ છે, તો મને સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. ગામડામાં વરસાદ પડતો હોય તો એમ ફીલ થાય છે કે તમે જો સ્વર્ગમાં આવી ગયા હોય. અને જેમ કે આ વરસાદ તમે દેખી રહ્યા છો, કેવો વરસાદ પડે છે. મારા ઘરની આજુબાજુમાં જંગલ જેવું છે અને આવા વરસાદમાં મને એવું મન થાય છે કે વધારે વરસાદ પડે તો હું અહીંયા નાહી લઉં. તો હું તમને થોડી વરસાદની પણ ક્લિપ બતાવી દઉં, તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું તો ના જ ભૂલતા. શું વરસાદ પડે છે! આવા વરસાદમાં ખેતર બાજુ જવાનું હોય ને તો મજા પડી જાય, પણ મારો ફોન વોટરપ્રૂફ નથી એટલે હું તો નથી જવાનો. તો દોસ્તો લો ક્વોલિટીના કારણે હું વધારે વ્લોગ નથી બનાવતો, પણ તમારા સપોર્ટથી હું વધારે વ્લોગ બનાવીશ, કારણ કે મને ખબર છે કે લો ક્વોલિટીમાં પણ હું સારું પરફોર્મન્સ કરી શકું છું. તો દોસ્તો તમે ગામડાના છો તો તમને એ તો ખબર જ હશે કે વધારે વરસાદ પડવાના કારણે ઘરમાં લાઇટ રહેતી નથી, જેથી હમણાં પણ મારા ફોનમાં ચાર્જિંગ નથી, તો હું આવી ગયો છું ગાડીમાં ચાર્જિંગ મૂકવા માટે. અને તમે જોઈ શકો છો ગાડીમાં તો આ પિન છે, પણ વધારે વાર આમાં ચાર્જિંગ મેકશું તો ગાડીની બેટરી પણ લો થઈ જશે, જેથી ગાડીને ધક્કો મારીને ચાલુ કરવી પડશે. તો દોસ્તો થોડું ઘણું ચાર્જિંગ થઈ જાય બ્લોગ બનાવવા માટે, પછી આપણે ચાર્જિંગમાંથી કાઢી નાખશું. મારી જોડે તો BMW ની M4 ગાડી છે. તો મારી ગાડીની વાત થઈ જાય તો આ છે મારી BMW M4. તમે જોઈ શકો છો સુપર કારમાં આ માનવામાં આવે છે. અને આની ઉપર લાઇટ તમે જુઓ અને પાછળનું ઇન્ટિરિયર પણ તમને બતાવી દઉં. સીટ જો લેધરની છે અને ગાડી તો ત્યારે જ ચલાવવાની મજા આવે જ્યારે આ ગાડી મેન્યુઅલ હોય, અને મારી ગાડી તો મેન્યુઅલ જ છે. પણ વિડીયો ના વાયરલ થવાના કારણે મેં તો તોડી નાખ્યો મારી ગાડીનો કાચ, કારણ કે ગુસ્સો તો ગુસ્સો જ કહેવાય. ગાડીમાં બેઠા બેઠા બ્લોગ બનાવતો હતો અને બાજુમાંથી જઈ રહી છે મેઘના, એ છે મારી નાની બેન. ત્યાં સુધી મળીએ હવે નવા વ્લોગમાં.